અચાનક પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદ તો બંધ થઈ ગયો પણ લોકોની મુશ્કેલી વધી ગઈ છે। પૂર પ્રભાવિત કેટલાક વિસ્તારની સીએમ રેખા ગુપ્તાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ખુદ પણ સ્વીકાર્યું કે કેટલીક સમસ્યાના કારણે પાણી ભરાઈ ગયા છે। તેને જલ્દી ઉકેલવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે। देखिए, दिल्ली में जगह जगह पे जल भराव की परेशानी है और मुझे दिख रहा है कि जहाँ जहाँ पे ड्रेन है ही नहीं, कहीं पे ड्रेन है तो चौक्ड है, कहीं पे पानी सड़क टूटी होने के कारण से पानी का जमाव है, कहीं नाला टूटा हुआ है। बहुत बुरी स्थिति में अभी दिल्ली है। રાજકોટ ઉપલેટા ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સ ચાલકની દાદાગીરી સામે આવી છે। માલિકની પણ દાદાગીરી સામે આવી છે અને વિનાયક ટ્રાવેલ્સના માલિક પ્રફુલ્લ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પર પોતાના કાળા સ્કોર્પિયોમાં ટોલ નાકું તોડતા હોય તેવો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરવામાં આવી છે। પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સના માલિકની દાદાગીરી સામે આવી। ઉપલેટા ટોલ પ્લાઝા પર વારંવાર જોવા મળી છે આ દાદાગીરી અને ત્યારે ટોલના સંચાલકે હવે ટ્રક ચાલકો સામે પણ બીજી ફરિયાદ નોંધાવી છે। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે। આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। તો ટોલ પ્લાઝા સંચાલકનું કહેવું છે કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવી તે ગુનો છે અને ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ સર્જાતું હોય છે। આ મામલે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી છે। ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એ લોકોને દુમિયાની ટોલ પ્લાઝામાં લોકલ ઇન્વોલ્વમેન્ટ જોઈતું હતું, એ ઇન્વોલ્વમેન્ટ અને કંપની આપ્યું નહીં એટલે લોકો તોડફોડ ચાલુ કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું છે કે લોકલ ફ્રી હોય છે આવું છે। અમે ગેઝેટના નોટિફિકેશન પ્રમાણે જ ટોલ વસૂલીએ છીએ અને લીગલ જે ટોલ થવો જોઈએ એ જ વસૂલવાનો આગ્રહ કરીએ છીએ। આગળ અમે એક કમ્પ્લેન આજે બીજી કમ્પ્લેન પણ કરી છે। જે ટ્રાન્સપોર્ટરો જે ખાનગી વાહનો છે જે લોકો ટોલ તોડીને જાય છે એના વિરુદ્ધની આજે પણ અમે ઈમેલ દ્વારા કમ્પ્લેન કરેલી છે અને પોલીસના પ્રોટેક્શનની અમે સ્ટેટ ગવર્મેન્ટ એક સપોર્ટનો એગ્રીમેન્ટ હોય એના આધાર પર માંગણી કરેલી છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, જે વિનાયક ટ્રાવેલ્સના માલિક છે તેમની દાદાગીરી સામે આવી છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ ચોક્કસ કોમલ, કે રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે જે વિનાયક ટ્રાવેલ્સની ચાલકની દાદાગીરી સામે આવી છે। માલિક પણ એવી દાદાગીરી કરી છે। વિનાયક ટ્રાવેલ્સ માલિક પ્રફુલભાઈ ચંદ્રવાડિયા ટોલ પ્લાઝા પોતાના કારો સ્કોર્પિયો લઈ અને ટોલ નાકાને તોડતા હોય તેવા કેમેરામાં દ્રશ્યોની કેદ થયા હતા। ટ્રાવેલ્સના માલિક કવરેજ કરવા ગયેલ પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી કરી છે। પોલીસની હાજરીમાં પોલીસ જોઈ રહી છે તેવા તે દાદાગીરી કરી રહ્યો છે। આ ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે। વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝામાં નુકસાન થતું હોય પત્રકારના ટ્રાવેલ્સના માલિક દ્વારા ધમકાવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। પત્રકારોની સાથે ઝપાઝપી સામે પોલીસ હાજર હતી પરંતુ પોલીસ કોઈ જાતની કાર્યવાહી કરી નહીં। વિનાયક ટ્રાવેલ્સ દ્વારા એ છે ડ્રાઈવર દ્વારા ટોલ પે કર્યા વગર ફૂલ સ્પીડમાં નીકળી રહ્યા છે તેવા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું। સમગ્ર ટોલ પ્લાઝામાં લાગેલ સીસી કેમેરામાં કેદ થયું હતું। ટોલના સંચાલક દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ટોલ પ્લાઝામાં સંચાલકોનું કેવો ટોલ પ્લાઝા જે પબ્લિકનું પ્રોપર્ટી હોય તેને નુકસાન પહોંચાડવામાં આવે છે મોટો ગુનો થાય છે। ફૂલ સ્પીડમાં ટ્રાવેલ્સ નીકળતા હોય તે કર્મચારીઓને તેના જીવ જોખમમાં હોય છે। મામલે ટોલ નાકા પ્લાઝા સંચાલક દ્વારા ઈમેલ કરી અને પોલીસને ફરિયાદ કરવામાં આવી છે કે ટોલ પ્લાઝા સંચાલક દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની માંગ બી કરી છે। જી કોમલ। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત શહેરમાં બૂટ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। સરથાણા પોલીસ ચોપડે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરી કરવામાં આવી છે। બૂટ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંદાજિત 7,000 રૂપિયાના કિંમતના બૂટની ચોરીની ફરિયાદ નોંધવામાં